ગુડ આફ્ટરનૂન ચિલ્ડ્રન. જયાબેન બી ખોત, ગુજરાતી પ્રાથમિક વિભાગ, બોરીવલી વેસ્ટ. સ્ટાન્ડર્ડ ફર્સ્ટ, માય ઇંગ્લિશ બુક. બાળકો, આજે આપણે ડેઝ ઓફ ધ વીક એટલે કે ગુજરાતીમાં આપણે શીખા વારના નામ. તો એવી રીતના ઇંગ્લિશમાં આપણે આજે શીખશું ડેઝ ઓફ ધ વીક. તો બાળકો, પેજ નંબર છે પેજ નંબર 49. 49ના પેજ ઉપર 6.1 ડેઝ ઓફ ધ વીક. લિસન એટલે સાંભળવું, સિંગ એટલે ગાવું, એન્ડ એક્ટ એટલે એક્શન સાથે બરાબર ધ્યાનથી સાંભળો અને એવી રીતના તમારે બોલવાનું. સન્ડે, મંડે, ટ્યુઝડે ટુ. Sunday, Monday, Tuesday too. Wednesday, Thursday just for you. Wednesday, Thursday just for you. Friday, Saturday, that's the end. Friday, Saturday, that's the end. Now let's say those days again. Now let's say those days again. એટલે વારના નામ છે અને છેલ્લી લાઈન છે તે કે તમે પાછું આ અગેન એટલે પાછું તમે ડેઝના નામ બોલો. જુઓ, સન્ડે રવિવાર, મંડે સોમવાર, ટ્યુઝડે મંગળવાર, વેનસડે બુધવાર, થર્સડે ગુરુવાર, ફ્રાઈડે શુક્રવાર, સેટરડે શનિવાર. પહેલાં બોલી સન્ડે ઇંગ્લિશમાં છે અને સાથે સાથે ગુજરાતીમાં પણ બોલી સન્ડે રવિવાર, મંડે સોમવાર એ ગુજરાતીમાં છે, ટ્યુઝડે મંગળવાર, વેનસડે બુધવાર, થર્સડે ગુરુવાર, ફ્રાઈડે શુક્રવાર, સેટરડે શનિવાર. બરાબર બાળકો? તો આવી રીતના ડેઝ ઓફ ધ વીક, ડેઝના નામ આવી રીતના બોલવાના છે. તમે સિંગ કરીને એટલે કે ગાઈને બોલશો, ફટાકથી તમને યાદ રહેશે. સન્ડે, મંડે, ટ્યુઝડે ટુ. વેનસડે, થર્સડે જસ્ટ ફોર યુ. ફ્રાઈડે, સેટરડે ધેટ્સ ધ એન્ડ. નાઉ લેટ્સ સે ધોઝ ડેઝ અગેન. આ વિડીયો બાળકો તમે જરૂરથી જોજો એટલે તમને ડેઝ ઓફ ધ વીક સરસ રીતે બોલતા આવડી જશે. થેન્ક યુ.